તો સ્વાગત છે મિત્રો ફરી એકવાર તમારું ભાઈ આપણી એક ધમાકેદાર જીટીએની સિરીઝમાં. અને ભાઈ આજના વિડીયોમાં ભાઈ જે કહું ને એ પહેલાં હું તમને કહી દઉં ભાઈ આજનો પાર્ટ એટલે આપણો આઈ થિંક મારા હિસાબથી 31મો પાર્ટ છે અને 32મો પાર્ટ એટલે ભાઈ તમને જીટીએ 5 તમને કંઈક અલગ જ અંદાજમાં જોવા મળશે. ભાઈ હું કાંઈક આમાં કામ કરું છું, મતલબ કાંઈક કારીગરાઈ કરું છું જીટીએમાં, જે હજી સુધી ભાઈ મેં એપ્લી કરી નથી. હવે મારા હિસાબથી 32મા પાર્ટમાં હું પાક્કા ભાઈ એપ્લી કરી દે અને ભાઈ તમને જીટીએ 5 કંઈક અલગ જ અંદાજમાં, મતલબ ભાઈ ગ્રાફિકમાં ચેન્જીસ જોવા મળશે અને ભાઈ એ ગ્રાફિક જે તમને લાગશે ને, અરે ભાઈ વાત પૂછોમાં, મતલબ ભાઈ એકડો ગ્રાફિક છે. મારે વધારે હવે ક્લુ આપી નથી, ખાલી પાર્ટ જોજો 32મા પાર્ટની. ત્યાં સુધી ભાઈ આપણે આવી જઈએ આવડા પાર્ટમાં ને ભાઈ આપણી સ્ટોરી કાંઈક એવી હાલતી હતી. ભાઈ ગયા વિડીયોમાં તમને ખબર હોય તો આપણે ગયા હતા પકડવા મિલિટરી કલરના એક સિક્રેટ એજન્ટને, મતલબ સિક્રેટ તો નહીં પણ એનો જ એજન્ટ હતો જેને આપણે પકડવા ગયા હતા. ને ભાઈ આપણે ગમે એમ કરીને એને પકડીને તો લાવ્યા હતા. ભાઈ આપણે ગયા હતા ક્લબમાં, ક્લબની પહેલાં ગયા હતા આખા લોસ સેન્ટોસની લાઇટ કાપી હતી. પછી ક્લબમાં ગયા તો ખબર પડી ક્લબની તો લાઇટ નથી ગઈ. પછી ક્લબની લાઇટ કાપીને ભાઈ 1707 તામઝામ કરીને ભાઈ આપણે એને ફાઇનલી પકડી લીધો હતો. જો કે એ તો ભાઈ અત્યારે લેસ્ટરના સિક્રેટ બેઝમાં છે ને ભાઈ લેસ્ટર એની પૂજા વિધિ જે થતી હોય ને કંકુના, એ બધા ઓલરેડી કરે જ છે. હવે વાત રહી હતી ભાઈ આપણે ભાઈ, તો હવે આપણે અહીંયા વાટ જોવાની હતી, કેમ કે ભાઈ ઓલો આપણને કંઈક ક્લુ આપે ને તો પછી આમાં આગળ વધી. કેમ કે ભાઈ હવે આમાં હું લોસ સેન્ટોસમાં હાલે છે ને આપણને લિટરલી કાંઈ ખબર નથી પડતી. અને હા ભાઈ ચેનલમાં નવા હોય ને પહેલી વાર ભાઈ તમારા ભાઈનો વિડીયો જોતા હોય ને તો ભાઈ શરૂઆતથી એકવાર જોઈ આવજો, એટલે ભાઈ તમને લોકોને સમજ પડી જાય કે ભાઈ આ વિડીયોમાં સિરીઝમાં શું હાલે છે. અને ભાઈ તમારો માઇકલ ભાઈ હારા હારા કપડાં પહેરીને હાય બંદૂક લઈને ભાઈ ઊભી ગયો હતો. હવે જે હોય હવે આપણે એને લેસ્ટર પાસે જવાનું છે, એને જઈને પૂછવાનું છે કે ભાઈ એણે આપણને કંઈ ક્લુ આપી છે કે ક્લુ કંઈ આપી જ નથી. કેમ કે ભાઈ કાંઈક આપણને જો આમાંથી મળી જાય ને કે ભાઈ લોસ સેન્ટોસનો જે નવો મિલિટરી કર્નલ છે એ એકચ્યુઅલીમાં કરવા શું માગે છે, શું સીન છે, શું છે, તો હું આપણને આમાં ખબર પડે કે શું છે. કારણ કે બંદૂક ક્યાંક ન ઘાલી દેતો નહીં. હાલો જે હોય ફટાફટ આપણે છે ને ભાઈ નીકળતા થાય લેસ્ટર પાસે અને લેસ્ટરને પૂછી કે ભાઈ શું સીન છે, ત્યાંનું શું કર્યું ને ભાઈ આણે આપણને કાંઈ કીધું છે કે હજી સુધીમાં કીધું છે નહીં. વેઇટ મને ગન અંદર રાખ લેવા જો, કેમ કે ભાઈ બહુ બદમોશી ન કરાય. અને ભાઈ આવડો દરવાજો ખુલી ગયો છે ને ભાઈ સામે જ ભાઈ લેસ્ટર તો ઊભો છે સામે. અને ઓલાને શું થયું મારા હિસાબથી ભાઈ માર ખાઈને હવે સૂઈ ગયો છે, કેમ કે ભાઈ એની પાસે હવે કંઈ ઓપ્શન છે નહીં. હા ભાઈ એવડે સૂતો છે, હવે હુવા દેવો ભાઈ. ખાલી આપણે લેસ્ટરને અત્યારે પૂછવાનું છે કે ભાઈ કંઈ આપણને મતલબ કંઈ ઇન્ફોર્મેશન આપી મિલિટરી ભાઈ વાળા વિશે ને હું ઇન્ફોર્મેશન આપી છે અને આમાં આગળ શું કરવાનું છે. કેમ કે ભાઈ અત્યારે આમ જોવા જઈએ તો આપણું મેઇન મિશન તો એ જ છે કે ભાઈ મિલિટરી કર્નલને હટાવવાનું છે. કેમ કે મિલિટરી કર્નલ એટલો નડે છે ને બધા માફિયાને કે વાત પૂછોમાં. બિગ માફિયા ન હોતે આપણને ફૂલ સપોર્ટ છે કે કાંઈ પણ જરૂર પડે આને હટાવવામાં હારેટથી જે પણ જરૂર પડે, પૈસાની છે, સિક્યુરિટીની છે, માલ સામાન જે જોતું હોય, વેપન ફૂલ એટલે ફૂલ અમે આપવા તૈયાર છીએ. બસ લોસ સેન્ટોસનો જે નવો મિલિટરી કર્નલ છે ને એને ગમે એમ કરીને હટાવી દે. એટલે ભાઈ એના હાટું જ આપણે આ બધું કરી છીએ. એટલે ફટાફટ અત્યારે હું છે ને એકવાર આની યાર વાતચીત કરી લઉં. ઓકે તો ભાઈ આની યારે મારી વાતચીત થઈ ગઈ છે ને ભાઈ હવે છે ને ભાઈ આમાં તો ઉનો રિવર્સ થાય છે. તમે ઉનો રહ્યો હોય તો તમને ખબર હોય ભાઈ આમાં તો બધું મતલબ હું હાલે છે, હું સીન છે, મને કાંઈ ખબર નથી. હવે આની પાસેથી આપણને એ ક્લુ મળી છે કે ભાઈ જે મિલિટરી કર્નલ છે ને અને ડગન બોસ છે ને, મતલબ હું તમને A to Z હું શાંતિથી સમજાવું તો સીન એમાં એવો હતો કે મિલિટરી કર્નલ અને ડગન વચ્ચે અત્યારે એક બહસ ચાલતી હતી. હવે એમાં એવું હતું કે ભાઈ ડગન બોસ છે ને લિબર્ટી સિટી ઉપર અટેક કરવા માગતો, એ પણ કેનાથી ન્યુક્લિયર હતી. મતલબ તમે સમજો છો ભાઈ કેનાથી ઉડો લિબર્ટી સિટી ઉપર અટેક કરવા માગતો હતો. અને એના હાટું છે ને ભાઈ એણે હેલ્પ માગી આ નવા મિલિટરી કર્નલની. અને ભાઈ એ બે વચ્ચે અત્યારે બહેસ ચાલતી હતી અને એ બે વચ્ચે જે બહેસ ચાલતી હતી ને એ જ ટાઈમ ઉપર આપણે જઈને ભાઈ ડગનને પકડી આવ્યા હતા. અને ભાઈ એજન્ટનું કહેવું તો એમ છે કે ભાઈ ડગનનું કહેવું એમ હતું કે મારી પાસે ઓલ એન્ડ સોલ પ્રોજેક્ટ ને બધું જ રેડી છે, બસ ખાલી થોડાક તારા માણસોની ભાઈ થોડાક સપોર્ટની જરૂર છે. અને ભાઈ લિબર્ટી સિટીમાં કઈ કઈ જગ્યા હું છે ને મિલિટરી બેઝ ક્યાં છે એ એક વસ્તુની જરૂર હતી. મતલબ એ વાતની ઉડે હેલ્પ માગતો હતો. અને આનું કહેવું એમ છે કે અમે લોકોએ અત્યારે ડગનને એટલે જ ગોતી છીએ. એટલે ભાઈ આ એજન્ટને નથી ખબર કે ડગન બોસને આપણે પકડ્યો છે. એટલે એજન્ટે આપણને એમ કીધું કે ભાઈ અમે ડગન બોસને એટલે જ પકડવા માંગીએ છીએ કેમ કે ભાઈ ઈવડો ભાઈ લિબર્ટી સિટી ઉપર ન્યુક્લિયર વાર કરવા માગે છે. મતલબ ડગનનો વિચાર એમ હતો લિબર્ટી સિટી ઉપર એટેક કરીને ભાઈ એમાં રાજ કરવાનો. પણ એ ટાઈમ ઉપર આપણે વચારે હે ને ભાઈ આમ અનએક્સપેક્ટેડ રીતે ભાઈ આપણે હમલો કર્યો ને ભાઈ ડગનને ત્યાંથી પકડી લીધો. હવે સીન એમાં એવો થયો છે કે ઈવડો એક પ્રોજેક્ટ લઈને બેઠો છે અને આના ઈશારા મતલબ ડગનના ઈશારા ઉપર ઈવડો પ્રોજેક્ટ ગમે ત્યારે લોન્ચ થઈ શકે છે અને ભાઈ લિબર્ટી સિટી ઉપર વોર કરી શકે છે. અને આનાથી ઇન શોર્ટ છે ને ભાઈ મોટી એક વાર થઈ શકે છે. વોર મતલબ તમે સમજો તો બાધાબાધી ફૂલ બાકાજીકી થઈ શકે છે.
હવે આની વાત કેટલા અંશે સાચી છે કે નથી ભાઈ, હવે એના હાટું છે ને ભાઈ લેસ્ટર લાગ્યો છે ભાઈ બધું હે ને A to Z ઇન્ફોર્મેશન કાઢવા કે ભાઈ આ કેટલી અંશે સાચો છે ને હું નથી. હવે હું ખબર ને ભાઈ હું સીન હોય મને આમાં કાંઈ એટલે કાંઈ ખબર પડતી છે નહીં કે આમાં મતલબ હાલે શું રહી છે. શરૂઆતમાં ભાઈ એમ હતું કે ભાઈ એવડે બે ભેગા મળીને લોસ સેન્ટોસને ભાઈ કાંઈક કરવા માગે છે ને હવે ભાઈ આ એજન્ટનું કહેવું એમ છે કે ભાઈ ડગ્ગનનો પ્લાન એવો હતો કે ભાઈ લિબર્ટી સિટીમાં આમ કરવું ને તેમ કરવું ને ભાઈ એમાં ઓલાએ સાથ ન આપ્યો ની મગજમારી આવતી હતી એ જ વચ્ચે મગજમારીમાં કોક આવીને ડગ્ગનને કિડનેપ કરી ગયું ને ભાઈ ડગ્ગનનો અત્યારે ભાઈ આવો પ્લાન હાલે છે. હવે આમાં ખબર પડતી છે નહીં શું હાલે છે. હવે લેસ્ટરનું હોતે કેવું એમ જ છે કે ભાઈ આમાં હું થોડુંક વિચારીને તમને સમજાવું કે શું કરવું જોઈએ, કેમ કે ભાઈ આમાં ભાઈ બે બાજુથી આપણે ભરોસો કર્યા જેવો નથી ભાઈ, કેમ કે ભાઈ તમે સમજો જ છો આમાં શું કરાય. અને વેઇટ આ લંગડો અહીંયા શું આવ્યો? વેઇટ આ લગભગ આપણને જ મળવા આવે છે. ફટાફટ હું આની યાર વાતચીત કરીને મારા હિસાબથી આવડો વાત કરવા જ આવ્યો નહીં, હા વાત કરવા જ આવ્યો છે. ચાલો ફટાફટ હું આની યાર એકવાર વાતચીત કરી લઉં. ઓકે તો ભાઈ સીન બેહી ગયો છે જોરદારના પેટનો. લેસ્ટર અટાણે આવ્યો ને લેસ્ટરનું કેવું એમ છે કે ભાઈ લોસ સેન્ટોસના એક એરિયા ઉપર ભાઈ ટેરરિસ્ટ અટેક કરી દીધો છે. મતલબ તમે સમજો છો ને ભાઈ ટ્રેનનો એક એવો અવાજ આવે છે ને કે વાત પૂછોમાં. મેં પાછળ મારી AMG મૂકી હતી, AMG લઈને ફટાફટ હું અહીંથી નીકળું અને આ કકરાટમાંથી નીકળીને હું તમને શાંતિથી પહેલાં સમજાવું કે આમાં શું સીન છે. અને ભાઈ લોસ સેન્ટોસમાં તગડો સીન બેહી ગયો છે. હવે હું તમને બધું હે ને શાંતિથી સમજાવું ટેરરિસ્ટ અટેક કોણે કરાવ્યો છે, કઈ રીતે કરાવ્યો છે. વેઇટ હું એકવાર શાંતિથી બહાર નીકળી જાઉં ને પછી સમજાવું, કેમ કે ભાઈ આમાં બહુ એટલે બહુ મોટી રમત રમાય છે. એટલે ભાઈ શાંતિથી પહેલાં આવને આપણે સમજવી પડશે ને સમજીને પછી આમાં હું ઊંડું ઉતરવું ને એ આપણે વિચારવું પડશે ને. વેઇટ પહેલાં મને છે ને એકવાર જઈ લેવા દો. ઓલ રાઇટ ગાઈસ, હવે સીન એમ થયો છે કે લોસ સેન્ટોસની ઈસ્ટ સાઈડમાં ટેરરિસ્ટે અટેક કરી લીધો છે અને ટેરરિસ્ટ એ જ લોકો છે ભાઈ એલ રૂબિયો અને ડગ્ગન બોસની નીચે કામ કરતા હતા એ. અને અત્યાર સુધી તો ભાઈ મિલિટરી કર્નલ અને ભાઈ એ લોકોએ રોક્યા પણ ડગ્ગન બોસ એ લોકોને ન જડ્યો એટલે એ લોકોએ અંતે છે ને ભાઈ અટેક કરી દીધો છે લોસ સેન્ટોસમાં. અને થોડાક લોકોને હોસ્ટેજ બનાવી લીધા છે કે ભાઈ આ લોકો અમને ડગ્ગન બોસ આપો નકર આને અમે મારી નાખશું. હવે સીન આમાં તગડો બેહી ગયો છે. મિલિટરી એજન્ટનું કહેવું એમ છે કે ભાઈ આ અત્યારે ભાઈ લોસ સેન્ટોસ ઉપર આ ટેરરિસ્ટ ગમે એ કરી શકે છે. અત્યારે એક બજાર ઉપર એ લોકોએ ભાઈ અટેક કર્યો છે ને આખો ભાઈ બજારમાં છે ને હોસ્ટેજ બનાવી લીધા છે અને પોતાનું મતલબ આમ સમજો ને તો પોતાની એક બેઝ જેવું તૈયાર કરી લીધું છે અને ત્યાં નથી કોઈને આવવા દેતા. અત્યારે જો કે મિલિટરી અને પોલીસવાળાએ આખો એરિયો કવર કરી લીધો છે બારે બાજુથી જ, બધાને અંદર જવા દેતા નથી. પણ મિલિટરી એજન્ટનું કહેવું એમ છે કે આમાં આપણે બધાય ભેગા મળીને હેલ્પ કરીએ ને તો જ થાય એમ છે. અને આનું કહેવું છે એમ છે કે ભાઈ જે નવો મિલિટરી કર્નલ આવ્યો છે એનું કંઈ એવું છે નહીં કે લોસ સેન્ટોસને બરબાદ કરવું આ કરવું. એ પણ લોસ સેન્ટોસને મદદ થાય એટલા માટે જ ભાઈ ડગ્ગન હારે વાતચીત કરવા માગતો હતો પણ ખબર નહીં અચાનકથી કોઈ માફિયા આવીને ડગ્ગન બોસને લઈ ગયું. હવે એને ખબર છે નહીં એ માફિયા આપણે છીએ, માફિયા બીજું કોઈ છે નહીં. હવે લેસ્ટરે એમ કીધું ભાઈ જો હે ને ફટાફટ હું તને થોડીક જ વારમાં એની ટેરરિસ્ટ અટેક કઈ જગ્યાએ થયો છે ને એ જગ્યાનું લોકેશન મોકલું છું. અને આવડા જે મિલિટરી એજન્ટ છે ને એવડો એક ફોન કરે છે મિલિટરી કર્નલને અને મિલિટરી કર્નલ ભાઈ પૂગે છે એ જગ્યા ઉપર જે જગ્યા ઉપર ભાઈ આ ટેરરિસ્ટ અટેક થયો છે અને એ જગ્યા ઉપર અત્યારે આપણે પૂગવાનું છે અને મિલિટરી કર્નલ વાતચીત કરવાની છે કે આ ડગ્ગનનું સીન શું કરવાનું છે. જો કે અત્યારે કોઈને કાનો કાન ખબર નથી કે ડગ્ગન બોસને આપણા અંડર છે ને આ ડગ્ગન બોસને મતલબ પકડાયો આપણે છે. પણ અત્યારે આપણે મિલિટરી કર્નલ વાતચીત કરવી જરૂરી છે કે આ લોકોને પાછા કેમ પાડવા અને આ લોકોમાંથી જે હોસ્ટેજ લોકો છે ને એ લોકોને છોડવા કેમ કે ભાઈ લોસ સેન્ટોસના જે બેકસૂર માણસો હોય ને ભાઈ એવડે અત્યારે હોસ્ટેજ થયા છે એટલે એને ભાઈ છોડવા તો ભાઈ જરૂરી જ છે. એટલે ભાઈ અત્યારે ઇન શોર્ટ ભાઈ મિલિટરી કર્નલ અને વાતચીત એજન્ટે કરી લીધી છે. એવડે ભાઈ ઈ ટેરરિસ્ટ જે બેસ છે ને ઓલરેડી પહોંચવાનો છે. ફટાફટ આપણે પહોંચવાનું છે. આપણને એકવાર ખાલી લેસ્ટર ઓલું મોકલી દઈને લોકેશન અને એટલે એ જગ્યા ઉપર પૂગવાનું છે. અને ભાઈ તમને આ જગ્યા ઉપર દેખાતું હોય ને તો ફૂલ આને કે ગાડી થઈ ગઈ ઓલા વીમો તો આવવાનો હે ને કે તારે હાલો જે હોય ભાઈ અત્યારે આ જગ્યા ઉપર હોય તો પબ્લિસિટી વધારે છે પણ થોડાક જ સમય ભાઈ અહીંયા પબ્લિસિટી વહી જાય કેમ કે અત્યારે હે ને લોસ સેન્ટોસમાં બધી જગ્યાએ લોકડાઉન પાછું થવા જઈ રહ્યું છે. તમને ખબર હોય તો એકવાર આપણે ઝી ટાઈપ કાર ચોરી હતી ત્યારે લોકડાઉન થયું હતું અને એ પછી હવે ડાયરેક્ટ આજે લોકડાઉન થવાનું છે. અને આ લોકડાઉન તો ભાઈ થોડુંક વધારે જ આમ ક્રીપી અને થોડુંક વધારે જ સિરિયસ છે કેમ કે તમને લોકોને ખબર હોય તો ભાઈ ટેરરિસ્ટ અટેક થયો છે ને ટેરરિસ્ટવાળા એટલે જ અટેક કર્યો છે કે ડગ્ગનને આપણે છોડી દઈએ કેમ કે ભાઈ ટેરરિસ્ટનું માનવું એમ છે કે ભાઈ ડગ્ગન છે ને અત્યારે મિલિટરીના અંડર છે કેમ કે ભાઈ એવડો અટેક કરવા માગતો હતો લિબર્ટી સિટી ઉપર ને ભાઈ આપણે કરવા ન દીધો મતલબ આપણે નહીં મિલિટરીવાળાએ
એટલે ભાઈ જે હોય હાલો ફટાફટ ભાઈ અત્યારે ને થોડા ઘર બાજુ નીકળતા થઈ, જો વચ્ચેની લોકેશન આવે ને તો આપણે ત્યાં પૂગતા થવું, એટલે હાલો ફટાફટ હવે ત્યાં નીકળી. ઓકે, તો ફાઇનલી મારામાં ઓલ એન્ડ સોલ બધી જ ભાઈ ડિટેલ આવી ગઈ છે, ને કઈ જગ્યા ઉપર છે ને એ ટેરેરિસ્ટ અટેક એ હોતે સમજાઈ ગયું છે. અરે પ્લેન ગયું કે હું ઉપરથી એવડું મોટું પરછાયો પડ્યો ને, એટલે હવે ફટાફટ મારે ત્યાં નીકળવાનું છે. અને ભાઈ લેસ્ટરનું કેવું એમ છે કે ભાઈ ઈવડે હોતે ભાઈ એટલે મિલિટરી કર્નલ હોતે એની ફૂલ ફોર્સ લઈને ત્યાં જ પૂગે છે, એટલે તુંય જલ્દીથી ત્યાં પૂગે એટલે ભાઈ આમાં સીન શું છે આપણને ખબર પડે, અને ભાઈ આમાં હે ને ભાઈ કઈ રીતે લોસ સેન્ટોસને બહાર કાઢવું ને એ આપણને ખબર પડે. લાલો ફટાફટ હવે જલ્દીથી આપણે પૂગતા થઈ ભાઈ જે જગ્યા ઉપર ટેરરિસ્ટ અટેક થયો છે ને એ જગ્યા ઉપર. ઓકે, તો ભાઈ નવો સીન બેસી ગયો એટલી ઘડીમાં. તમને ખબર હોય તો મિલિટરી કર્નલ અત્યારે આપણી પાસે આવતો હતો, મતલબ આપણી પાસે મતલબ જે જગ્યા ઉપર ટેરરિસ્ટ અટેક થયો છે એ જગ્યાને ભાઈ મતલબ આમાં શું કહેવાય આપણે જોવા આવતો હતો કે શું સીન છે અને કઈ રીતે સોર્ટ આઉટ કરવો. અને રસ્તામાં જ ભાઈ લોસ સેન્ટોસને કનેક્ટ કરી હાઈવે ઉપર ટેરરિસ્ટે એની ઉપર અટેક કરી લીધો અને ભાઈ એને કિડનેપ કરી લીધો. અને ભાઈ આપણે ફાઇનલી ભાઈ એ જગ્યા ઉપર પૂગવા જ આવ્યા હતા ને ભાઈ હામે જ ભાઈ વેઇટ, હા ભાઈ હામે જ ભાઈ એ જગ્યા ઉપર આપણે ઓલરેડી પૂગી ગયા છીએ. ભાઈ લેસ્ટરનો લિટરલી મારામાં ફોન આવ્યો અને એને મને એમ કીધું કે ભાઈ મિલિટરી કર્નલ કિડનેપ થઈ ગયો છે, અને ભાઈ સીન બેસી ગયો. અને એણે એમ હોતે કીધું કે તું અત્યારે ફટાફટ ભાઈ એ જ લોકેશન ઉપર પૂગ, કેમ કે ભાઈ ત્યાં અત્યારે બીજો મિલિટરી કર્નલ છે, એટલે મતલબ આમાં એક જ મિલિટરી કર્નલ ન હોય, એની નીચે એક હોય, એની નીચે મતલબ 1 2 3 4 એમ હોય. એટલે મેન વાળો અત્યારે આપણી યારે જે મળવા ને આપણે એની યારે જે વાતચીત કરત ને એવડો ભાઈ અત્યારે કિડનેપ થઈ ગયો, મતલબ ટેરરિસ્ટે ભાઈ એને કિડનેપ કરી લીધો છે. અને હવે એના બદલામાં એ લોકો માગે છે ભાઈ ડગન બોસ, મતલબ ભાઈ ડગન બોસને આપણે જેટલો હલકામાં લેતા હતા ને એના કરતાં થોડોક વધારે જ બે આમ આપણે એક ડગલું ભરતા હોય ને તો 2 ડગલા એવડું આપણા કરતાં આગળ નીકળ્યો. ને ભાઈ મેં જે દી એને પકડતો ને તે દી ભાઈ હું ઓલરેડી બોલ્યો હતો કે ભાઈ આવડા ભાઈ આપણા કરતાં 2 ડગલા હંમેશા આગળ હોય. અને ભાઈ એવો જ કાંઈક એને સીન કરી બતાવ્યો છે. હવે અહીંયા જે નીચે મિલિટરી કર્નલ છે ને ભાઈ એને ઈવડું અહીંયા ઓલરેડી પહોંચી ગયો છે, પણ ડાયરેક્ટ જવાનું નથી, મારે આની યાર વાતચીત કરવી પડશે, કેમ કે આ લોકો તો મને ઓળખતા નહીં હોય ને ભાઈ. તમે ખાલી જોવો ભાઈ યુએસ મિલિટરીના ભાઈ પાછળ હેલિકોપ્ટર ભાઈ, મતલબ અહીંયા ફૂલ લોકડાઉન ને ભાઈ જો હવે તમને ક્યાંય ટ્રાફિક દેખાય આ એરિયામાં ક્યાંય, એટલે ક્યાંય ટ્રાફિક નથી. હાલો ફટાફટ આની યાર વાતચીત કરું ને ભાઈ એને કહું કે ભાઈ તમને મતલબ આ લોકો તમને લોકોને જ મળવા આવ્યો છું ને તમારા કર્નલે જ મને બોલાવ્યો છે. ઓકે, તો ફાઇનલી ભાઈ આપણને જવાની પરમિશન મળી ગઈ છે, અને એટલા હાટું હવે હું હાલીને જવાનો નથી ભાઈ. એનું કહેવું એમ છે કે ટેરરિસ્ટ અટેક અંદરની સાઈડ થયો છે, એટલે ભાઈ આ લોકોએ આ બધું બ્લોક કર્યું ને ભાઈ નોર્મલ પર્સનને અહીંયા એન્ટ્રી નથી ને વેઇટ, અહીંયા તો ફૂલ એટલે ફૂલ બંદોબસ્ત છે ને. તમે ખાલી એકવાર જોવો ભાઈ કઈ રીતે ટેરરિસ્ટે અટેક કર્યો છે, મતલબ આ બધું જ ફોડી નાખ્યું ને ભાઈ. અહીંયા તમે ખાલી એ લોકોએ આમ માલ સામાન ને બધું ગોઠવી લીધું જો આ રાતોરાત, મતલબ હમણાં થોડીક જ વારમાં ભાઈ ટેરરિસ્ટ લોકોએ કરેલું છે. અને ભાઈ અહીંયા હવે મિલિટરીવાળા પહોંચી ગયા છે અને અહીંથી અંદર જવાની કોઈને પરમિશન નથી. અને આ એવડું મિલિટરી કર્નલ છે, મતલબ જે એની નીચેનું મિલિટરી કર્નલ છે. હવે આને યાર મને વાતચીત કરવા દો, એવડું આપણને શું કહે છે અને પછી જોઈએ આમાં આગળ શું કરવું. ઓકે, તો ફાઇનલી ભાઈ ને એવડી હું ઘણી ફોનમાં મેં વાત કરી પછી ડાયરેક્ટ ફોનમાં ભાઈ મારી એની યાર વાતચીત થઈ ને અત્યારે આપણે જવાનું છે ભાઈ ઉપર મતલબ એટલે ભાઈ હેલિકોપ્ટરથી ઉપર જવાનું છે. અને વેઇટ એવડે પાછળ ઓકે ભાઈ એવડે પાછળ આવે છે ને ભાઈ જુઓ આ તો ફૂલ એટલે ફૂલ બાકા જીગી છે. હવે હું તમને સમજાવું તો ભાઈ અત્યારે આપણે ઇન શોર્ટ હેલિકોપ્ટરથી જવાનું છે. પહેલાં ઉપરનો સીન સમજવાનો છે ભાઈ. આણે કીધું કે ભાઈ અત્યારે આમ મિલિટરી કર્નલ મેન જે હતા એવડે ભાઈ અત્યારે કિડનેપ થઈ ગયા છે, અને આનું જ્યાં સુધી મગજ દોડે છે એટલે આવડા કહેવા માગે છે કે પહેલાં આપણે છે ને ઉપરથી મતલબ આ લોકોનો નકશો જોઈ કે કઈ રીતે ભાઈ આ લોકોએ છે ને ભાઈ આખા એરિયાને કવર કર્યું છે ને આપણા મિલિટરીવાળા કઈ જગ્યાએ છે અત્યારે એ લોકો ઉપર અટેક કરશે. એટલે ભાઈ એનું કહેવું છે કે ભાઈ હેલિકોપ્ટર ભાઈ આપણે અહીંયા પડ્યું છે, એટલે ફટાફટ અત્યારે આપણે એકવાર જોઈ લઈએ ઉપરથી સીન શું છે, અને પછી હું મારા મિલિટરીઓને કમાન્ડ આપી દઉં કે ભાઈ તમારે આ રીતે એ લોકો ઉપર અટેક કરવાનો છે ને કઈ જગ્યાએથી અટેક કરવાનો છે. ભાઈ અત્યારે હેલિકોપ્ટર તમારો ભાઈ જ આંકવાનો છે ને વેટ આવડા હોતે આવતો જ રહ્યો છે. ઓકે, તો ભાઈ એનો એક ગાર્ડ હોતે આપણા ભેગો આવે છે. એમ કે ભાઈ એવડો મિલિટરી કર્નલ છે, ભલે નાનો તો નાનો પણ એની તો કાંઈક સિક્યુરિટી હોય ને ભાઈ. અત્યારે મેં ડાયરેક્ટ હેલિકોપ્ટર ઉડાવી લીધું છે, અને ભાઈ હું ડાયરેક્ટ એકવાર શાંતિથી ટેકઅપ કરી લઉં. અને ભાઈ આપણી બાજુમાં અત્યારે અનએક્સપેક્ટેડ કોલાબ, મતલબ તમે સમજો છો અનએક્સપેક્ટેડ કોલાબ. આ કોઈ એક્સપેક્ટ ન કર્યું હોય કે ભાઈ કે તમે લોકોએ નહીં કર્યું હોય કે ભાઈ આપણે ક્યાં મિલિટરીને ગાઈડું દેતા હતા, અને ભાઈ ક્યાં અત્યારે એ લોકો ભેગા જ આપણે બેસીને ભાઈ આવડું કામકાજ કરી છે. અને ભાઈ તમે એકવાર ખાલી જોવો આખા બજારમાં એ લોકોએ ભાઈ અટેક કરી લીધો છે. અને ભાઈ આનું કેવું એમ જ છે કે ભાઈ ઉપરથી એકવાર આપણે આખો સીન જોઈ લઈને પછી આપણને ખબર પડી જાય કે આમાં કઈ રીતે આપણે ઘૂસવું. અને વેટ એ લોકોએ લિટરલી એટલી વારમાં ત્યાં હેલિપેડ હોતે બનાવી લીધું ને ભાઈ મિલિટરીવાળાનું હેલિકોપ્ટર છે કે હું
એવડી ખુદ એ લોકો ચોરી આવ્યા છે ને ભાઈ સામે એક પ્લેન ક્રેશ છે ને ભાઈ અહીંયા હેલિકોપ્ટર નીચે ક્રેશ થયેલું છે. વેઇટ મારે ભાઈ નીચે નથી ઉતરવાનું, નીચે ઉતરશું તો બાકાજી કે બોલી જાય. અને ભાઈ આ અહીંયા જ મતલબ આ બજારની અંદર જ એ લોકોએ છે ને ભાઈ હોસ્ટેજ બનાવ્યા છે. 10 થી 15 બજારમાં જે ફરવા આવ્યા હતા ને એ લોકોએ હોસ્ટેજ બનાવી લીધા છે. અને વેડ ભાઈ આવો કાંઈક આખો ભાઈ એ લોકોએ ભાઈ બેહાડી લીધો છે અહીંયા એનો કબજો. અને મતલબ ઇન શોર્ટ આ લોકોનો ભાઈ મેન મુદ્દો જ ભાઈ ડગરને પાછો લેવાનો છે. એ લોકોનું કેવું જ એમ છે કે ભાઈ ડગરને પાછા આપી દો, નકર આ લોકોને મારી નાખશું. અને તમે એકવાર ખાલી જો આવો કાંઈક સીન છે ને ભાઈ ઉપર આઈ થિંક નહીં મને લાગ્યું ટેરેરિસ્ટ રખડે છે કે હું બાકી અહીંથી હું ઉડાડી નાખત. આ બજાર જે બિલ્ડિંગ દેખાય છે ને એ બિલ્ડિંગની અંદર એ લોકોએ ભાઈ છે ને ભાઈ આખો મતલબ એનો કાફલો જમાયો છે. અને આવી રીતે ભાઈ આ કાંઈક છે ને વેટ મને એકવાર અંદરથી જોઈ લેવા દો. આમ અંદરથી કેવો સીન લાગે ભાઈ. આમાં જો કે ગન હોતે છે એટલે ભાઈ ટેન્શનની જરૂર નથી. ફૂલ બાકાજી કે બોલે ને વેડ આ ખાલી એકવાર જો લાગે. અને ભાઈ આવે કંઈક ભાઈ આ યુએસ મિલિટરીને ઓલરેડી એકવાર આપણે હાકી ચૂક્યા છીએ એટલે કંઈ નવીન તો નથી અમારા હિસાબથી. અને હવે મારા હિસાબથી ભાઈ આપણે પાછું ફરાય, કેમ કે ભાઈ આની ઉપર ઉડવું એ વધારે આપણા માટે સેફ નથી. કેમ કે જે ટેરરિસ્ટ લોસ સેન્ટોસના મિલિટરી કર્નલ ભાઈ જેને મારવા હાટું આપણે એટલા દિવસથી પ્લાન બનાવતા હતા એને ભાઈ ચાલુ કોન્વેમાંથી કિડનેપ કરી શકતા હોય ને તો એ લોકો કંઈ પણ કરી શકે. એટલે ભાઈ વધારે આમાં હે ને હોશિયારી ન બનાય, ફટાફટ ઇજ્જતથી છે ને આને ઇજ્જતથી શાંતિથી હળવે કરીને લેન્ડ કરાવી અને પછી આની યાર વાતચીત કરી કે આમાં શું કરવાનું છે ને ભાઈ આ હોસ્ટેજને કઈ રીતે બહાર કાઢવા. અને હોસ્ટેજ તો હાલો જેમ તેમ કરીને બહાર કાઢશું, મિલિટરી કર્નલને આપણે કઈ રીતે બહાર કાઢશું. કેમ કે ભાઈ આ લોકોનો આપણો કંઈ એટલે કંઈ એવો વિચાર છે નહીં કે ભાઈ હેને ભાઈ ડગન બોસને પાછો દઈ અને વેટ મને એકવાર ઉતરી જવા દો. એટલે હાલો ફટાફટ આવડા ઉતરે એટલે આની યાર વાતચીત કરી. ઓકે તો ફાઇનલી ભાઈ મારી આની યાર વાતચીત થઈ ગઈ છે ને ભાઈ આનું કેવું એમ છે કે અત્યારે જવાનું છે ભાઈ તારે અમારા એર કેરિયર ઉપર અને ભાઈ ત્યાં અમારું પર્સનલ જેટ પડ્યું છે એ જેટ એક લઈ આવી દે. મતલબ એટલે આનું કેવું એમ છે કે અત્યારે ભાઈ અમે લોકો ભાઈ ઈચ્છીએ છીએ કે ભાઈ આની ઉપર અટેક કરી દઈએ પાછળના ભાગ ઉપરથી અને આગળના ભાગ ઉપરથી એવો સીન રાખી કે ભાઈ અહીંયા લોકડાઉન કરી દીધું છે એટલે ભાઈ લોકોને એવું લાગે કે ભાઈ હજી આ લોકો અટેક કરવા માગતા નથી, ડગરને છોડી દે અને પાછળથી એવડું એની એરફોર્સ મતલબ એની ફોર્સ ને એવું બધું મોકલશે ને પાછળથી ટેરેસ ઉપર અટેક કરીને જેટલા બને ને એટલા હોસ્ટેજને છોડી નાખશે. અને વેડ ભાઈ આપણી ગાડી ત્યાં પડી છે, હવે ગાડી પકડવાની છે ને આપણે અત્યારે નીકળવાનું છે એર કેરિયર. મતલબ આટલી વારમાં આટલો મોટો ભરોસો આપણને મૂકી દીધો એને એના ખુદના પર્સનલ એર કેરિયરની ભાઈ આપણને લોકેશન આપી દીધી. અને હા તમને ખબર ન હોય ને તો એર કેરિયર એ કેટલી ખરાબ વસ્તુ છે ને જ્યાં સુધી હજી સુધી આપણે હોતે નથી ગયા. કેમ કે એર કેરિયર તમને ખબર હોય ને તો એ લોકોનું સ્પેશિયલ તમને આમ જો નોલેજ હોય ને તો તમે INS વિક્રાંત જોયું હોય છે, આપણા ઇન્ડિયાની પ્રાઇડ છે INS વિક્રાંત કરીને શિપ છે. મતલબ ટૂંકમાં જોવો ને તો એ શિપ જ હોય ત્યાંથી પ્લેન આપણે બધું ઉડાવી શકીએ એવી વસ્તુ હોય. એટલે મૂળ આપણે એ જગ્યા ઉપર જઈને ભાઈ ત્યાંથી એ લોકોનું જેટ લઈ આવવાનું છે. ને હા ભાઈ તમે વિચારતા હશો કે જેટ તો ભાઈ એનો મિલિટરીનો બંદો હોતો લઈ આવતો હતો તો ભાઈ આપણને હું કામ મોકલ્યા. તો ભાઈ આપણને મોકલવાનું મોટું રીઝન એ છે કે ભાઈ એ કેરિયર ઉપર હોતે ટેરરિસ્ટે અટેક કરી દીધો છે ને ભાઈ એ લોકો ખુદ ત્યાં વાટ જોઈને બેઠા છે. મતલબ સમજો છો, મતલબ ઇન શોર્ટ ભાઈ એ લોકોએ કેવી પાકાઈ દેખાડી કે ભાઈ એના કોઈના મિલિટરી બેઝના કે કોઈ મતલબ કોઈના બંધારણ ન મોકલો, આપણને કીધું કે ભાઈ તું જી આવ અને ચીકણીના પેટના આવે એક હેલિકોપ્ટર હોતે આપણને પ્રોવાઈડ મતલબ એમ કીધું હોતે નહીં કે ભાઈ તારે અમારા એર કેરિયર ઉપર જવું હોય તો ભાઈ અમારું ખુદનું ભાઈ હેલિકોપ્ટર લેતો જા. એ હોતે હવે મારે મેળ કરવો જોઈએ. અને આ ભાઈ એના માટે મારે છે ને એકવાર લેસ્ટરને કોલ કરીને ભાઈ કન્ફર્મ કરવું પડે કે ભાઈ આ બધું સાચું છે ને આ લોકો મને ન્યા મોકલે છે કેમ કે હું જાઉં કે ન જાઉં. કેમ કે ભાઈ આ લોકો ઉપર ભાઈ ભરોસો કર્યા જેવો છે નહીં. કેમ કે ભાઈ આપણે આપણી સેફટી ફર્સ્ટ લગાવી એટલે ફટાફટ આનું આની યાર વાતચીત કરી લઉં. ઓકે તો ફાઇનલી ભાઈ મારી વાતચીત થઈ ગઈ છે ને ભાઈ આનું કેવું એમ છે હજી જસ્ટ ઘડીક પહેલાં જ મારામાં ભાઈ ઇન્ફોર્મેશન આવી કે ભાઈ ટેરરિસ્ટવાળા એર કેરિયર ઉપર હોતે કબજો કયુંનો કરી રાખેલ છે. જ્યારે આ બજારમાં કર્યો ને એની ભેગો જ ભાઈ એર કેરિયર ઉપર કર્યો ને પછી ભાઈ મિલિટરી કર્નલને ભાઈ ઈવડા એ લોકોએ કિડનેપ કર્યો. હવે એને કીધું કે ભાઈ એક સારી જગ્યા છે ત્યાંથી આપણને આરામથી હેલિકોપ્ટર મળી રહે એટલે ભાઈ આપણે ડાયરેક્ટ ત્યાં પૂગવાનું છે. જોકે પૂગવા જ આવ્યા ઓલરેડી, હમણાં થોડીક જ આગળ જાવું એટલે ભાઈ મતલબ ત્યાં હેલિપેડ ને એવું બધું વધારે જોવા મળે એટલે ભાઈ એ જગ્યા ઉપર આપણને હેલિકોપ્ટર આરામથી મળી રહે. એટલે આ ફટાફટ ડાયરેક્ટ આપણે છે ને ત્યાં પૂગવાનું છે. જોકે પૂગી જ ગયા છે મારા હિસાબથી. મતલબ ઇન શોર્ટમાં તમને ખબર હોય ને તો ભાઈ આપણે બિગ માફિયાને જ્યાં મળવા ગયા હતા ને બિગ માફિયા જ્યાં આવ્યો હતો એ જગ્યા ઉપર ભાઈ આરામથી આપણને એકાદું ભાઈ હેલિકોપ્ટર પડ્યું જ હોય ત્યાંથી આપણને આરામથી મળી જાય. અને ભાઈ સામે જે જગ્યા છે એટલે હાલો ફટાફટ ત્યાં પૂગતા થાય ને ભાઈ પછી આપણે જવાનું છે ટેરરિસ્ટ હારે ફાઇટ લેવા. કેમ કે મારા હિસાબથી ભાઈ એ ઇઝી એટલું રહે નહીં ભાઈ. કેમ કે ત્યાં એરક્રાફ્ટ કેરિયર ઉપર રહીને ભાઈ એ લોકોનું એક ફાઇટર જેટ લઈને આવવાનું. કેમ કે ભાઈ ટેરરિસ્ટ ઓલરેડી ને ડાકો નાખીને બેઠા જ છે એટલે ભાઈ બાકાજી તો મોટા પાયે બોલવાની જ છે. અને વેઇટ
આપણા નસીબ જો હું નસીબ છે યાર, હેલિકોપ્ટર લેન્ડ ઓલરેડી અહીંયા કરે જ છે. એટલે જેવું લેન્ડ કરે ને એવડું ઉતરે ને ભાઈ આપણે એવડી ચોરી કરી લેવાનું છે, આપણે બીજું કંઈ કરવાનું છે નહીં. ભાઈ મને હે ને પહેલાં આને શાંતિથી મૂકી લેવા દો. આમ રસ્તામાં ક્યાંય મૂકવી છે નહીં, ક્યાંક ખબર પડી કે ભાઈ મગજમારી આવી ગઈ એટલે ભાઈ હું છે ને હા બસ અહીંયા શાંતિથી મૂકી દઉં. એટલે ભાઈ કોઈને ખબર પડે કે પાર્કિંગમાં છે એટલે મગજમારી ન આવે ને આને કે ફટાફટ ઉતાર ભાઈ, અમારે જવાનું છે ભાઈ લોસ સેન્ટોસને બચાવવા. अब हमारा मिशन है लॉस सेंटोस को बचाने का. हालान के फटाफट उतार. ओके मारो भाई हाल फटाफट उतार એટલે ભાઈ આમાં બેહી અને પછી નીકળતા થાય એર કેરિયર ઉપર ને તમારા ભાઈ વેપન હોતે ફૂલ લોડેડ છે એટલે ભાઈ કાંઈ એટલે કાંઈ ચિંતા છે નહીં. આવડા ક્યારે ઉતારી લે, હાલ ફટાફટ ઉતાર બેટા, ચાલ બેટા ઉતરી જા, ચાલ બેટા ચાલ ચાલ ચાલ. હારો ક્યારે ઉતારત ને એ આખું એન્જિન બંધ કરી દે ને પાછી મગજમારી આવત. એટલે જે હોય હવે ફટાફટ ભાઈ આપણને જાતાય થોડીક વાર લાગશે કેમ કે પાહે નથી બહુ એટલે બહુ આઘું છે એર કેરિયર. અને ભાઈ સીપ જ છે એ લોકોને, એણે કીધું કે ભાઈ સીપ અત્યારે થોડીક ઓલી બાજુ છે, એરપોર્ટથી સીધી બાજુ જાઓ એટલે એ બાજુ છે. એટલે હાલો ફટાફટ હવે છે ને ત્યાં નીકળતા થાય અને ત્યાં નીકળીને જોઈ ભાઈ કેટલા ટેરરિસ્ટ છે ને ભાઈ એ લોકો આરે ફાઇટ લેતા કેટલીક ભાઈ આપણને મુશ્કેલી પડવાની છે. ઓકે તો ફાઇનલી ભાઈ આપણે પૂગવાના છે ભાઈ એ લોકોની નેવી સીપ ઉપર. અને ભાઈ આ સીપ ઉપર અત્યારે ભાઈ ટેરરિસ્ટે ભાઈ મતલબ કબજો કરી રાખે છે. અને ભાઈ ઈ રહ્યું તમને જે સામે દેખાય છે ને B2 બોમ્બર, એ ભાઈ એ લોકોનું સ્પેશિયલ જેટ છે ભાઈ, મતલબ એવડું આપણે અત્યારે લેવા આવ્યા છીએ. અને વેટ મારા હિસાબથી આ લોકો અહીંયા કબજો તો કર્યો છે પણ મને હજી સુધી અહીંયા કોઈ દેખાતું તો છે નહીં. મારે શાંતિથી અહીંયા લેન્ડ કરવાનું છે. અને હું તો કહું જો અહીંયા કોઈ ન હોય ને તો ભાઈ આપણા માટે બેસ્ટ એટલે બેસ્ટ. ખાલી શાંતિથી આવડો હેલિકોપ્ટર શાંતિથી એક જગ્યા ઉપર હું સાઈડમાં ઉતારી લઉં. અને ભાઈ લિટરલી તમને આ જેટ દેખાય ને B2 બોમ્બર, આનું નામ જ B2 બોમ્બર છે ને ભાઈ. અને ફાઇટ લેવામાં એટલું હેવી આવડો જેટ છે ને કે તમે વાત પૂછોમાં મારે ફટાફટ આને ને ખાલી શાંતિથી લેન્ડ કરવાનું છે. અને આમાં ટેરરિસ્ટ કેવું કંઈ દેખાતું કેમ નથી આપણા માટે? જો કે સારું જ છે હજી લોકોએ ભાઈ આપણને જોયા ન હોય કે હું હોય, મને હજી સુધી કોઈ એટલે કોઈ નથી દેખાતું. અને વેટ અરે વેટ આપણા ઉપર ગોળીઓ ચાલુ થઈ ગઈ. ફટાફટ મારે કવર લેવું જોઈએ ભાઈ, ફટાફટ મારે કવર લેવું જોઈએ ને ભાઈ. આ લોકોએ તો અંધાધૂન ફાયરિંગ ચાલુ કરી દીધી છે ભાઈ. મારા હિસાબથી એ લોકો ભાઈ હે ને ખાલી ઓલા ઉપર ને વેટ પાછળ કોક છે નહીં, પાછળ કોઈ નથી ભાઈ. સારું હતું ને એન્ડ ટાઈમ ઉપર ભાઈ મેં છે ને ભાઈ એનામાંથી ઇજેક્ટ કરી લીધું ને ભાઈ આપણે બચી ગયા. બાકી આ લોકોનું કાંઈ નક્કી નહીં ભાઈ ક્યારે RPG મારીને આવડો આખું ફોડી નાખત. અને ભાઈ મારા હિસાબથી ભાઈ મારે પૂગવું વાં સુધી બહુ એટલે બહુ મોંઘું છે ને. ખાલી એકવાર ટેરરિસ્ટ કેટલા છે જુઓ ભાઈ. મારે RPG ના છૂટકે મારે RPG ચલાવી જાય ભાઈ, કેમ કે મારી ભાઈ કઈ એટલે કઈ ઓપ્શન છે નહીં. મારે હે ને ખાલી RPG જ આમાં ચલાવી જોઈએ, બીજું કંઈ આપણું ભેગું થાય એવું મને લાગતું છે નહીં. કેમ કે ખાલી એકવાર ટેરરિસ્ટ જુઓ કેટલા ટેરરિસ્ટ છે. વેઇટ અને કંઈ ટકલા ક્યાં આવવું છે, હજી તો તારે વાર લાગશે. અને ભાઈ ડિટ્ટો આવડા મને મિલિટરી જેવા લાગે છે ભાઈ, લાગે કે નહીં? ડિટ્ટો એટલે ડિટ્ટો મિલિટરી લાગે છે પણ ભાઈ આવડા મિલિટરીવાળા છે નહીં. કેમ કે ભાઈ મારી કર્નલાલે જ વાત થઈ, એનું કહેવું એમ છે કે ભાઈ એ આખા અમારી સીપ ઉપર છે ને ભાઈ અત્યારે ટેરરિસ્ટવાળા અટેક કરી લીધો, મતલબ કબજો કરી લીધો છે. અને આ ટકલાને હજી સુધી ભાઈ શોખ પૂરો થયો નથી ને. વેઇટ ભાઈ મારે ગમે એમ કરીને ભાઈ પૂગવાનું છે આપણા B2 બોમ્બર સુધી, મતલબ એ હવે આપણા લોસ સેન્ટોસનું જ છે મતલબ. એટલે ભાઈ આપણે ગમે એમ કરીને ત્યાં પૂગી જઈને એકવાર. એટલે ભાઈ શાંતિથી ભાઈ કંઈ એટલે કંઈ મગજમારી થાય નહીં ને યાર. કેટલા છે આ લોકો. વેટ મારે SMG કાઢવી જોઈએ કારણ કે SMG વગર કંઈ એટલે કંઈ ભેગું થાય એવું લાગતું છે ને ભાઈ. આ લોકો મરી ગયા હે તો ભાઈ મતલબ આર્મર જોવો આ લોકોના, કેટલા એવી આર્મર છે. AK-47 ને કાન નથી દેતા મતલબ સમજો. વેટ આને તો એટલો ખરાબ મારવાનું ને, આપણી AK-47 આલે એટલે કંઈ ઘટે જ નહીં. અને ભાઈ એકવાર હવે મારે એક RPG ચલાવી જોઈએ, એક RPG મૂકવી જોઈએ. હાલ નીકળ ભાઈ આ લોકોને ચક્કર આવી ગયા છે. હાલ નીકળ, હાલ આવડો ગયો. અને વેટ આવડો ક્યાંથી આવે? આને કંઈ મારા હારા ઝપેટી નાખી. અને ભાઈ લિટરલી શોર્ટ ગન લઈને આવ્યા છે એ લોકોને. મને મારો લુક આવતો નહીં હોય એટલે ભાઈ જેટલા મરે ને એટલે ભાઈ હું શાંતિથી પહેલાં મારું છું. અને વેટ સામેથી આખી ફોજ નવી એ લોકોની હાલી આવીને ભાઈ કેટલા ટેરરિસ્ટ છે ભાઈ. ડગન બોસને તો આપણે ખોટો હલકામ લેતા હતા ભાઈ, ડગન બોસ આમને ડગન બોસ તેમ, પણ આ ભાઈ ડગન બોસની ભાઈ ટેરરિસ્ટ જુઓ ભાઈ. આનું મોટું કામ ડગન બોસનું ટેરરિસ્ટનું જ લાગે છે મારા હિસાબથી. અને ભાઈ ડિટ્ટો મને આવડા મિલિટરી જેવા લાગે, મને કેમ લાગે આ મિલિટરીવાળા જ છે પણ ભાઈ મિલિટરીવાળા નથી ભાઈ, આવડા છે ટેરરિસ્ટ. અને ભાઈ હજી ભાઈ ખાલી એકવાર જુઓ કે ઉડી સિક્યુરિટી છે, આ બધું ડગન હાટું જ થાય છે. તમને આ જેટલી બધી વસ્તુ A to Z જેટલું દેખાય છે ને બધું આ લોકો ડગન હાટું કરે છે. અને આ લોકોએ ડગન હાટું જ કર્યું છે ભાઈ. આ લોકોનું અત્યારે માગણી એમ જ છે કે ભાઈ ડગનને ગમે એમ કરીને છોડી દો. હવે મને લાગે છે કે મારે ને ધીમે ધીમે કરીને આગળ જવું જોઈએ કેમ કે ભાઈ અહીંયા ઊભા કંઈ આપણું ભેગું થાય નહીં. અને ભાઈ આ તમને જે દેખાય ને આ ભાઈ આપણે આ મતલબ લોસ સેન્ટોસના મતલબ આપણી આર્મીના જ છે આવડા બધા. ખાલી આ લોકો અહીંયા આવીને કબજો કર્યો છે ને ખાલી ભાઈ આ બે શું કરે છે? વાહ ભાઈ વાહ.
ભાઈ હું એમ કહેતો હતો કે ભાઈ આ તમને જે દેખાય ને આ બધા મતલબ આપણા છે, આ કંઈ ટેરેસનું નથી, આ વેપન બેપન બધું આપણું છે. ખાલી આ લોકોએ આવીને કબજો કર્યો તો ના ટકલાવને હકણી નથી થતી. મારો વિચાર એમ છે કે આરપીજી મારી દઉં, પણ ભાઈ આપણી પાસે આરપીજીની પણ એમો જેમ ને લિમિટમાં જ છે ભાઈ. આરપીજી વધારે એમો નથી આરપીજીની, એટલે ભાઈ હે ને ભાઈ થોડુંક સંભાળીને આપણે ગોળી હકાવી જોઈએ. અને વેઇટ નીકળ હાલ, ક્યાંથી આવે છે ને મને કસમથી નથી ખબર પડતી ભાઈ. હવે મને લાગે છે કે ભાઈ આપણે આગળ વધવું જોઈએ. જેટલા હતા એટલા આઈ થિંક મારા હિસાબથી પૂરા થઈ ગયા છે. અને ભાઈ કેટલી ખતરનાક ફાઇટ હતી. અને સામે જ આપણી પડ્યું છે B2 બોમ્બર. હવે આને લઈને આપણે ફટાફટ નીકળવાનું છે લોસ સેન્ટોસ. એ પહેલાં મારા હિસાબથી અહીંયા કોઈ હોય ને તો બધા પતાવતા જાય. અને અહીંયા લગભગ હું મારી લાઈફમાં પહેલી વાર આવ્યો છું ને ભાઈ, એટલે હું થોડુંક એક્સપ્લોર હોતે આપણે કરી લેવાય. અને વેઇટ મેં પહેલાં કીધું એમ જ ભાઈ આપણી પાસે કેમ INS વિક્રાંત છે, આપણી પાસે સેમ આવું ઇન્ડિયા મતલબ આ રિયલ લાઈફની વાત છે. ઇન્ડિયા પાસે સેમ ટુ સેમ આવું ભાઈ એક જહાજ છે જેનું નામ INS વિક્રાંત છે ભાઈ. જો તમને ન ખબર હોય ને તો ભાઈ એકવાર જઈને ભાઈ ગૂગલમાં એકવાર જઈને ગૂગલમાં સર્ચ કરી લેજો INS વિક્રાંત, એટલે ભાઈ તમને ફોટો આવી જાય. ભાઈ આવી બધી વસ્તુ હોય ને ભાઈ આપણે જાણ રાખ્યા કરાય, કેમ કે ભાઈ આપણા દેશની માહિતી આપણી પાસે ન હોય તો શું હોય. એટલે ભાઈ આવું સેમ ટુ સેમ આપણી પાસે છે INS વિક્રાંત કરીને, એટલે જરાક જોઈ લેજો ભાઈ તમને. એટલે હું આમ જનરલ નોલેજ વધે, બીજું કાંઈ નહીં. હવે આપણે પાછા ગેમમાં આવી જાય. અને યાર હવે કેટલાક ટેરેસ છે, હવે મારા હિસાબથી આખું તમારા ભાઈ ખાલી કરી દીધું છે. પણ આ લોકો ઉપર ભાઈ ભરોસો ન કરાય, કેમ કે ભાઈ આ લોકોની ભાઈ બેકઅપ એટલે ફૂલ રેડી હોય. હવે ક્યારે આ લોકો ક્યારે આપણી સામે આવીને ભાઈ થપ્પો કરી દઈને વેટ અહીંયા કંઈક લીક થવા માંડ્યું જે હોય. હું કહેતો તો ભાઈ આ લોકો ગમે ત્યારે આવીને આપણા ઉપર અટેક કરી શકે. એટલે ફટાફટ ભાઈ છે ને હવે આપણા હાથમાં આવી ગયું છે ને B2 બોમ્બર, તો અહીંથી લઈને નીકળી જવાય. મારા હિસાબથી મારો બેસ્ટ મોકો છે. ને ભાઈ લિટરલી તમે જુઓ મતલબ કેટલા લોકોને આપણે ભાઈ અહીંયા હુવડાવી દીધા છે ને ભાઈ. હજી ભાઈ ટેરેસનો આ ને ભાઈ અડધાનો અડધો ભાગે નથી મળ્યો. એટલે વિચાર કરો ટેરેસ્ટવાળા કેટલા આગળ હશે આપણાથી. ભાઈ ડગન બોસને તો આપણે ખોટો હલકામ લઈ લીધો, અટાણ સુધી શાંત બેઠો. પણ ભાઈ ને ભાઈ જેવી ટેરેસને ખબર પડી ને કે ભાઈ ન્યા છે, એટલે ભાઈ એ લોકોએ કરી દીધો લોસ સેન્ટોસમાં અટેક. અને ભાઈ દુઃખની વાત તો એ છે કે ભાઈ મિલિટરી કર્નલ હોતે ખુદ છે ને ભાઈ અત્યારે કિડનેપ થઈ ગયો છે. અને લોસ સેન્ટોસ છે ને ભાઈ અત્યારે તબાહ થવા પડ્યું છે. જો આમાં આપણે કાંઈ કરશું નહીં કે હેલ્પ નહીં કરીને ભાઈ તો લોસ સેન્ટોસને પૂરું થતાં કંઈ નહીં વાર લાગે. ટેરેસ્ટ મારા હાડા છે ને લોસ સેન્ટોસની વાટ લગાવી દે. એટલે હાલો ફટાફટ આમાં બેન આને લઈને નીકળતા થાય. ઓકે તો ભાઈ આપણે નીકળી ગયા છે. મારા હિસાબથી આગળ કંઈક પડ્યું છે, એટલે ભાઈ હું થોડીક પાછળ લઈ લઉં. ઓકે તો ફાઇનલી ભાઈ આપણે લોકો છીએ ને ભાઈ ટેક ઓફ માટે તૈયાર છીએ. અને મારા હિસાબથી ભાઈ આ પંખુડિયું ક્યાંય અડી ન જાય તો સારું ભાઈ. હવે અડશે ઓકે ભાઈ નહીં અડે. હવે ફાઇનલી ભાઈ આપણે લેવાનું છે ટેક ઓફ ને વેઇટ. ઓકે તો ફાઇનલી ભાઈ અડધી કલાકની મહેનત બાદ ભાઈ મને એક તો આવડે ઓલરેડી ભાઈ હાંકતા હોતે નથી આવડતું. અને ફાઇનલી ભાઈ ટેક ઓફ તો તમારા ભાઈ લઈ લીધું છે. ને ભાઈ આની ખાલી એકવાર તમે સ્પીડ જુઓ, 214, 15, 16, 17 ભાઈ લિટરલી એકવાર ખાલી આની સ્પીડ જુઓ તમે ભાઈ આની સ્પીડ તો ભાઈ બાપ છે. ને એકવાર આનો ખાલી લુક જુઓ તમારે. શું કેવું આવડો બ્લેક કલરમાં હોત તો કેટલું એવી લાગે છે. આવડો તો આ લોકોએ વ્હાઇટ કલરમાં કરાવ્યું છે. ને ભાઈ આપણને લિટરલી લોસ સેન્ટોસ પહોંચતા કાંઈ એટલે કાંઈ વાર ન લાગી, વાતુમાં લોસ સેન્ટોસ પહોંચી ગયા. અને મારે ભાઈ લિટરલી હેલિકોપ્ટરથી હું આવ્યો ને ત્યારે પૂગતા કેટલી વાર લાગી ગઈ હતી ભાઈ. જો સામે એ લોકોની શીપ અડધી દેખાઈ ગઈ, હવે તો દેખાતી હોતે બંધ થઈ ગઈ ભાઈ. આની સ્પીડ તો બાપ છે ભાઈ સ્પીડ. અને આને અત્યારે આપણે લેન્ડ કરવાનું છે ભાઈ એરપોર્ટ ઉપર. મતલબ જ્યારે મેં વાત કરી ત્યારે જેણે એમ કીધું હતું કે મારા મિલિટરીવાળા બંદા આવીને લઈ જાય. એટલે ભાઈ ફટાફટ આપણે છે ને ભાઈ એરપોર્ટ ઉપર લેન્ડ કરાવવાનું છે. ને ભાઈ સામે જ છે તમને જે દેખાય છે ને એવડું જ આપણું એરપોર્ટ છે. અને ભાઈ ટેરેસ્ટે તો મતલબ ભાઈ છે ને લોસ સેન્ટોસની વાટ લગાડી દીધી છે. મતલબ ભાઈ અચાનકથી જ મતલબ કોઈને કાંઈ આમ સપનામાં ન હોય કે ભાઈ અચાનકથી ભાઈ આ લોકો આવો દાવ કાઢશે. અને ભાઈ લિટરલી આપણને તો એમ હતું કે ડગન ને ટેરેસ બે મળેલા છે, પણ ભાઈ આ તો કંઈક અલગ જ હતું. વેટ તો ભાઈ ફાઇનલી તમારા ભાઈ છે ને સેફ લેન્ડિંગ કરાવી દીધી છે. અને એકવાર ભાઈ આ લાગી જવો એરપોર્ટ ઉપર. અને હા ભાઈ આને કીધું હતું કે ભાઈ મારા બંદા આવીને ભાઈ આને લઈ જાય. એટલે આપણે શાંતિ ત્યાં એક જગ્યાએ પાર્ક કરી દેવાનું છે. ને પછી ફોન કરી દેવાનું છે લેસ્ટરને, કેમ કે અમે પહોંચી ગયા છીએ. પછી કહી દે એજન્ટને ઓલા મતલબ જે અસિસ્ટન્ટને આપણે પકડીને આવ્યા હતા ને ભાઈ એ વાયા ભાઈ કહેવાય જાય. હવે શાંતિ ત્યાં એક જગ્યા ઉપર આપણે છે ને પાર્ક કરવાનું છે ભાઈ, જે જગ્યા આપણને યાદ રહીને મારા હિસાબથી અહીંયા જ આપણે મૂકી દીધું આપણા માટે બરોબર રહે. મારા હિસાબથી ભાઈ આ એરપોર્ટ ઉપર પહેલી વાર કોઈ મિલિટરીનું મતલબ એરક્રાફ્ટ કે એવું કંઈ આવ્યું હોય છે. એટલે વેટ મને છે ને શાંતિ ત્યાં પાર્ક કરી લેવું હતું ને ભાઈ. તમે ખાલી જોવો રિયલ પ્લેન કરતાં આવડો પ્લેન કેટલું મોટું છે. અને લિટરલી મને આમાં કોઈ વેપન ન દેખાણા. હવે ભાઈ મને ચાલુ કરતા ન આવડ્યા હોય કે હું સીન હોય ને ભાઈ આ ગરમ થાય એટલો જો ખાલી વાંચે પાછળ ફ્લેમ નીકળે ને ગરમ એ જો. હાલો ફટાફટ ઉતરી હતા. ઓકે તો ફાઇનલી ભાઈ તમારો ભાઈ નેથો આવી ગયો છે ને ભાઈ હવે છેટ આનું ભાઈ એન્જિન બંધ થયું છે. અને ભાઈ ખાલી લાગે એ જુઓ તમને, મતલબ આનો લુક કેટલો એવી છે. આમ મતલબ ઓલું આપણે ઈગલ ન હોય ઈગલ
એના જેવો તો આનો લુક છે. અને આ ભાઈ કાલથી ફાઇનલ તમને છે ને ભાઈ ગ્રાફિક્સમાં ચેન્જ લાગી જાય ભાઈ. તમારો ભાઈ આને GTA 6નો બનાવી દે ને તો એકવાર કહેજો. મતલબ પહેલી તમે યાર વર્ષોથી એને ભાઈ આવડું જોઈને કંટાળી ગયા છો. એટલે ભાઈ મેં ગ્રાફિક્સમાં ચેન્જ કર્યા છે. તમને ગ્રાફિક્સ એટલે GTA 6 જેવા ગ્રાફિક્સ ન દેખાય ને તો યાર કોમેન્ટમાં એને થૂ લખીને વયું જવાનું કે નહીં ગ્રાફિકમાં કંઈ મજા નથી. એટલે હાલો જે હોય ફટાફટ હવે છે ને આપણે નીકળવાનું છે ભાઈ. આપણે લેસ્ટરને ફોન કરવા નીકળવાનું નથી, પહેલાં લેસ્ટરને ફોન કરવાનો છે કે ભાઈ લેસ્ટર મેં આ પુગાડી દીધું છે, હવે તું ઓલાને ફોન કર અને ઓલો મિલિટરી કર્નરને કંઈ કે હવે આપણે આગળ આમાં કરવાનું શું છે. ઓકે તો ફાઇનલી ભાઈ લેસ્ટર મારી વાતચીત થઈ ગઈ છે. અને લેસ્ટરનું કેવું એમ છે કે ભાઈ એક જગ્યાએથી જોવા જઈએ ને તો આપણી ખુશખબર છે અને એક જગ્યાએથી જોવા જાય તો ભાઈ બધું આમ જેમ તેમ છે. એટલે એનું કેવું એમ છે કે મિલિટરી કર્નલ હજી છૂટો છે ને. આ પણ જે ઓલી બજારવાળી જગ્યા હતી એ જગ્યા ઉપર ભાઈ અટેક કરી, એટલે મિલિટરીવાળાએ અટેક કરી અને ભાઈ આપણા જે હોસ્ટેજ હતા ને ભાઈ એને છોડાવી લીધા છે. એટલે આમ જોવા જઈએ ને તો બે જગ્યા છૂટી ગઈ. એક એરક્રાફ્ટ છૂટી ગયું. આ પણ એરક્રાફ્ટની કોઈ ગેરંટી નથી, પાછા એ લોકો આવી જાય ગમે ત્યાંથી. અને કોઈ 2 હોય 3 વધ્યા હોય, કેમ કે એરક્રાફ્ટ ઉપર જેટલું હતું ને એટલું જ નીચે હતું. હજી આપણે નીચેની જગ્યાએ જોવા નહોતા ગયા કેમ કે ભાઈ આપણા માટે સેફ હતું ને. એટલે ભાઈ નીચે જગ્યાએ હું જોવા ન ગયો ને ભાઈ આપણે અત્યારે ભાઈ આપણા ફાઇટર જેટ અહીંયા લઈને આવવાનું હતું. એટલે ભાઈ ખોટી બાકાજી કે આપણે બોલાવી નહીં. બાકી જેટલું ઉપર છે ને એવડું એરક્રાફ્ટ એટલું જ સામે નીચું છે. એટલે ભાઈ આવડા છૂટ્યું એની તો ગેરંટી ન મળે. આ ઓલી બજારવાળી જગ્યા હતી ભાઈ ફાઇનલી ભાઈ એને ગમે એમ કરીને ભાઈ મિલિટરીવાળાએ પાછળની સાઈડથી અટેક કરી અને ભાઈ એવડું તો છોડાવી લીધું છે. હવે લેસ્ટરનું કેવું એમ છે કે ફટાફટ તારે છે ને મિલિટરી કર્નલ પાસે જવાનું છે અને એની યાર વાતચીત કરવાની છે કે હવે આમાં આગળ કરવાનું શું છે ને. બજારવાળી જગ્યા છૂટી, હવે મિલિટરી કર્નલને કઈ રીતે છોડવાનું છે ભાઈ. મતલબ ટેરરિસ્ટે ભાઈ કંઈ મતલબ વાતચીત કરીને કીધું કે ભાઈ અમે કઈ રીતે છોડશું મિલિટરી કર્નલે. કેમ કે ભાઈ મિલિટરી કર્નલ લોસ સેન્ટોસનો ભાઈ યાર એને તો છોડાવવો તો પડે. મતલબ ભાઈ તમે સમજો ને લોસ સેન્ટોસમાં એટલે એટલું કરતો હોય તો ભાઈ આપણે એને થોડોક તો રીતે આમ સપોર્ટ કરશું જ ને આપણે. એટલે જે હોય આપણે અત્યારે નીકળવાનું છે મિલિટરી કર્નલ પાસે અને પછી જોવાનું છે હું એની વાતચીત ને શું છે. અને આ મિલિટરી કર્નલ ભાઈ અત્યારે છે ને ભાઈ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર છે. ત્યાં એ લોકોની મિટિંગ હાલે છે. આવડા કન્સ્ટ્રક્શન સાઇટની ઓલી કન્સ્ટ્રક્શન સાઇટ તમને ખબર હોય તો મેન એકવાર આપણે લેસ્ટરને મળ્યા હતા એ જગ્યા ઉપર છે. નહીં આવડિયા નહીં ત્યાં તો મોટી બિલ્ડિંગ બને છે એવડી છે. એટલે હાલો ફટાફટ ત્યાં નીકળતા થાય. એટલે ટૂંકમાં છે ને અત્યારે બધા કર્નલ ભેગા થઈને ભાઈ અત્યારે એ જ મિટિંગ કરે છે મિલિટરી કર્નલને કઈ રીતે છોડવો. અને ભાઈ બીજી વાત એ કે ભાઈ ટેરરિસ્ટનું શું કરવું. કેમ કે ભાઈ ટેરરિસ્ટ અત્યારે એક જ વસ્તુ માગે છે ડગન. એ લોકોને અત્યારે ડગન ન જ જોઈ છે. કેમ કે ભાઈ જોવા જાવ તો ડગન એ લોકોનો બોસ છે. એટલે ભાઈ ડગનને તો છોડાવવા એ લોકો એની ભાઈ ભરપૂર મહેનત કરી લે. પણ ભાઈ મિલિટરી કર્નલને આપણે છોડાવવા માટે ભરપૂર મહેનત કરી જ લેવાની છે. ભલે આપણે મિલિટરી હાલે પહેલાં સંબંધ હારા નહોતા પણ ભાઈ લોસ સેન્ટોસ માટે માઇકલ તો ભાઈ એને અડીખમ ઊભો છે. હાલો ફટાફટ પૂગતા થાય ભાઈ આપણે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર. ઓકે તો ફાઇનલી ભાઈ આપણે એ જ જગ્યા ઉપર પૂગવાના છીએ ભાઈ જે જગ્યા ઉપર મિલિટરી કર્નલે ભાઈ આપણને મળવા બોલાવ્યો છે ને ભાઈ એ લોકોનો એકવાર કાફિલો જોવો ભાઈ. વિચાર કરો આપણે ભાઈ એકવાર મિલિટરી કર્નલ બની જાય તો ભાઈ આપણને કેવડી સિક્યુરિટી મળે. ભાઈ આ જે મિલિટરી કર્નલ છે એ તો હજી નીચા હોદ્દાનો છે તોય આને આટલી સિક્યુરિટી મળી છે. તો વિચાર કરો ભાઈ આપણે હોય તો આપણને શું સિક્યુરિટી મળે. હાલો જે હોય ભાઈ 2 નંબરની વાત છે ને ભાઈ. મને તો લાગતું નથી ભાઈ આપણને એવી કોઈ પરમિશન મળે ને ભાઈ. આ લોકો પાસે લિટરલી સેન બોમ્બ હોતે છે. સેન બોમ્બ કહેવાય કે બોમ્બ કહેવાય આઈ ડોન્ટ નો, મને નથી ખબર. મારા હિસાબથી ભાઈ આપણને જવાની પરમિશન મળી જ જવી જોઈએ. કેમ કે ભાઈ આપણે છે ને ભાઈ એ લોકોને ખબર જ છે ભાઈ કે અત્યારે આપણે થોડુંક આમાં જ ઇન્ટરફેર છીએ. ઓકે ભાઈ કાંઈ આપણને કીધું છે નહીં. બાકી તો ભાઈ છે ને ભાઈ આ ગનનું લઈ લઈને ભાઈ બાકાજી કે બોલાવો ઊભા જ રહી જાય. અને ભાઈ તમે ખાલી કાફિલો જુઓ, મતલબ ઓલ એન્ડ સોલ બધું જ બ્લોક કરી દીધું છે. આખું લોસ સેન્ટોસ અત્યારે છે ને ભાઈ લોકડાઉનમાં છે. કેમ કે એનું મૂળ કારણ એ જ છે કે ભાઈ આ ટેરરિસ્ટ અટેક છે ને ભાઈ આખા લોસ સેન્ટોસમાં છે ને ભાઈ અત્યારે મિલિટરી ફળી વળી છે. એટલે ભાઈ સિક્યુરિટી રીઝનના કારણે તમને એક ગાડી હોતે અત્યારે નથી દેખાતી. જો ક્યાંય આખું લોસ સેન્ટોસ બંધ છે અને ભાઈ અહીંયા તો મિલિટરીવાળાએ મતલબ કબજો કરી લીધો એવો કાંઈક સીન છે. ખાલી જુઓ. હાલો જે હોય આઈ થિંક આની અંદર જે ભાઈ મિલિટરી કર્નલ મારે કોકને પૂછવું જોહે કે ભાઈ આઈ થિંક મળી જાય. વેટ ભાગવા દો હાલી ના તો આપણું ભેગું નથી ને ભાઈ. 4 સોલ્જર અહીંયા છે એટલે મારા હિસાબથી અંદર જ હોવો જોઈએ ને. વેટ ખાલી તમે એકવાર જુઓ કેટલા સોલ્જર અને મતલબ કેટલી સિક્યુરિટી ગોઠવી છે ખાલી એક મિલિટરી કર્નલ હાટું ને. આ ઓકે ભાઈ નીચે જ છે ભાઈ. આઈ થિંક મારા હિસાબથી ભાઈ બધા મિલિટરી કર્નલની કોઈક વાતચીત ચાલે છે. એટલે હાલો ફટાફટ ન્યા વયા જઈએ. એને કહે કે ભાઈ તમારું જેટ તો મેં મોકલાવી દીધું છે. હવે આમાં કરવું હું ડગનને પાછો દેવાય કે ન દેવાય. ભાઈ ડગનને દેવો તો આપણે હારા બનવા એમ જ કહેવું જોઈએ કે ભાઈ ડગનને છોડાવો કઈ જગ્યાએથી. કેમ કે આપણને ખબર જ નથી કે ભાઈ ડગન કોની પાસે છે. અને ભાઈ આ લોકોની આઈ થિંક મિટિંગ હાલે છે. એટલે ભાઈ વચ્ચે જવું ભાઈ સારું રહે. મતલબ રેડી કહે કે નહીં ને ભાઈ ઓલા જેટલા 4 દેખાય ને આની નીચે છે અને આની જે ઉપર આવે ને
એની ઉપરનો તો ભાઈ ખુદ કિડનેપ થઈ ગયો છે, એટલે એના છોડાવવા હાટું જ આ બધી માથાકૂટ હાલે છે. અને ઓલા જો શાંતિથી સાંભળે છે કે નહીં, આ બોસ કહી છે એટલે સાંભળવું પડશે. હાલો જે હોય મારા હિસાબથી ભાઈ હવે છે ને આપણને કંઈ કહે નહીં, એટલે ફટાફટ હું એકવાર આની યાર વાતચીત કરી લઉં અને પછી તમને કહું કે ભાઈ ડગન હાટુ આ લોકોનો શું પ્લાન છે. ઓકે તો ફાઇનલી ભાઈ મારી એની યાર વાતચીત થઈ ગઈ છે ને ભાઈ એનું કહેવું એમ છે કે ભાઈ હવે આગળનું આપણું મિશન એ જ છે કે ભાઈ ડગનને ભાઈ આપણે હે ને અત્યારે ટેરરિસ્ટને હોપવો જ જોઈએ. કેમ કે ભાઈ આ લોકોએ ઘડીક પહેલાં જ ભાઈ આને અને લેસ્ટરે ભાઈ લિટરલી લેસ્ટર આની સુધી પણ પહોંચી ગયો. એટલે ભાઈ આનું કહેવું કે ભાઈ તારા ફ્રેન્ડ લેસ્ટર અને અમે થોડીક જ વાર પહેલાં ટેરરિસ્ટના મેન છે ને, જે ટેરરિસ્ટનો મેન બોસ હોય ને, તમને ખબર છે ગેંગ હોય તો એનો બોસ હોય જ, એની હારે વાત કરી. અને એનું કહેવું એમ છે કે વધીને 2 દિવસની અંદર ડગન અમને આપો, નહીંતર ભાઈ તમારા મિલિટરી કર્નલને ભાઈ અમે જેને અહીંથી મારી નાખશું. ને ભાઈ એ કે ખોટી ફાંકા ફોજદારી સમજતા નહીં, એનો વિડીયો હોતે ઉતારીને ભાઈ તમને મોકલશું. અને ભાઈ ટેરરિસ્ટ જાત જ એવી હોય, તમને ખબર હોય તો હાવ એટલે હાવ વાહિયાત જાત હોય ને તો ટેરરિસ્ટની જાત છે. એટલે હલવાઈ ગયા છે. આનું કેવું એમ છે કે ભાઈ હવે લેસ્ટરને હું પૂછીને ભાઈ હવે હે ને ભાઈ ડગન કયા માફિયા પાસે છે ને એ પતા લગાવવાનો છે, મતલબ હવે ગોતવાનો છે કોની પાસે છે, ને પછી ભાઈ એને હોપવાનો છે ભાઈ ટેરરિસ્ટને. કેમ કે આનું કેવું એમ છે કે ગમે એમ કરીને ટેરરિસ્ટને તો ભાઈ આપણે હોપવો જ જોઈએ ડગનને. કેમ કે જો ડગનને નહીં હોપીને તો ભાઈ સમજો ને ભાઈ લાગતું નથી કે ભાઈ આપણો મિલિટરી કર્નલ બચે. ને ભાઈ જે ટેરરિસ્ટ મિલિટરી કર્નલને ભાઈ એના ખુદના જ શહેરમાંથી ઉપાડી શકતા હોય ને, ખુદના સિટીમાંથી, તો એ ટેરરિસ્ટની ફોજ કેવડી હોય તમે એકવાર વિચારી લેજો. એને ઊભા એક જ દિવસમાં મિલિટરીવાળાનું એરક્રાફ્ટ, આખું લોસ એન્જલસની એક આખી બજાર અને ખુદ મિલિટરી કર્નલ આટલા લોકોને ઉપાડી લીધા હોય ને, તો ભાઈ એ લોકો ભાઈ જબરું બેકઅપ હોઈ શકે. અને ભાઈ આને અત્યારે એમ જ કીધું કે ભાઈ ટેરરિસ્ટ હારે અત્યારે બાજુ આપણા મતલબ લેવલની વાત નથી. તમે જુઓ અહીંયા ઊભા આટલી સિક્યુરિટી છે ને, આ તો લોસ સેન્ટોસની એક ભાગની સિક્યુરિટી નથી, તો ક્યાં લોસ સેન્ટોસની સિક્યુરિટી હશે? અને લોસ સેન્ટોસની સિક્યુરિટી એવડી હશે તો વિચાર કરો ટેરરિસ્ટનું ગ્રુપ કેવડું હશે ને એની પાસે કેવડી સિક્યુરિટી છે. એટલે ભાઈ હે ને ભાઈ આ મતલબ ઇમેજિન કર્યા જેવું નથી, એટલું ભાઈ ટેરરિસ્ટનું મોટું ગ્રુપ છે. ને ભાઈ બધા ડગન અંદર કામ કરે છે. ડગનમાં લોયલ્ટી નામની વસ્તુ હોય ને તો ભાઈ ટેરરિસ્ટમાં છે. મતલબ ડગન હાટું મરવા પડ્યા છે. આ લોકોનું કેવું એમ જ છે કે ભાઈ ગમે એમ કરીને ડગન અમને આપો, ડગન અમને આપો, ડગન અમને આપો. આ લોકોનું ઇન શોર્ટ એમ જ કેવું છે. અત્યાર સુધી અમે વાટ જોઈ કે કોઈએ માફિયાએ પકડવો હોય, કોઈ મિલિટરી કર્નલે પકડવો હોય તો અત્યાર સુધીમાં ઇજ્જતથી અમને આવીને હોપી જાય. પણ ભાઈ તમે કોઈ લોકો આવ્યા નહીં, એટલે હવે હે ને લાસ્ટ ઓપ્શન અમારી પાસે આ જ છે ને, છેલ્લા 2 દિવસ આપીએ છીએ. ડગનને અમારા હવાલે કરી દેજો, નગર ભાઈ છેલ્લે હે ને ભાઈ તમારો મિલિટરી કર્નલ મળશે, એ ફાઇનલ વાત છે. અને ભાઈ લિટરલી હવે કંઈક આવો સીન છે, બધી જગ્યાએ પછી આપણે હલવાઈ ગયા છે. આપણે મતલબ આપણું આખું લોસ સેન્ટોસ હલવાઈ ગયેલું છે. અને ભાઈ ટેરરિસ્ટ ભાઈ ડગન નહીં મળે ને તો લોસ સેન્ટોસમાં હોતે અટેક કરી દે ને આખું બધું એ લોકોના અંડર લઈ લે. એટલે ભાઈ ટેરરિસ્ટની નીચે જીવન જીવવું ને એની કરતાં તો મારા હિસાબથી છે ને ભાઈ આપણે હે ને ભાઈ આ ટેરરિસ્ટ તારે ડગનને આપી દેવો, ટેરરિસ્ટ તારે બાંધવું નહીં, ટેરરિસ્ટને ડગન આપી દેવો એ હેલું રહે. હવે વિચારી જ છીએ હવે શું કરવું. હવે જે આવડા જે નીચેનો એના મિલિટરી કર્નલ છે એ અને લેસ્ટર જે કે આગળ કરવાનું છે. જોકે આ લોકોને તો કાનો કાન ખબર નથી કે ભાઈ ડગન અત્યારે આપણી પાસે જ છે, પણ હવે આપણે વિચારશું કે ભાઈ લોસ સેન્ટોસ યા તો પછી આપણી ખુદની લાઈફ. અને તમે એકવાર ભાઈ કોમેન્ટમાં જણાવી દેજો કે લોસ સેન્ટોસ કે પછી ખુદની આપણી પર્સનલ લાઈફ. હવે ભાઈ આજના વિડીયોમાં આટલું જ ભાઈ. જો તમને આવડો વિડીયો ગમ્યો હોય ને તો એકવાર ભાઈ કોમેન્ટમાં ભાઈ બાકાજી કે ઓપી અને ભાઈ આ કહેવાનું નહીં ભૂલતા કે ભાઈ શું કરવું જોઈએ. ડગનને આને આપી દઈ કે ભાઈ લોસ સેન્ટોસને બચાવી અને પછી આપણે લોસ સેન્ટોસના હીરો બની, યા તો ભાઈ ડગનને આપણે નહીં આપીએ તો આપણે બીજી સિટીમાં શિફ્ટ થવું જોઈએ. કેમ કે ભાઈ લાસ્ટ ઓપ્શન જો આપણે ડગનને નહીં આપીને તો ભાઈ ટેરરિસ્ટ અટેક કરશે ને કરશે જ ભાઈ લોસ સેન્ટોસમાં. એટલે ભાઈ ના છૂટકે આપણે લિબર્ટી ભાગવું પડશે, એની પહેલાં જ એ લોકો અટેક કરે. અને જો તમે કહેતા હોય તો ભાઈ ડગનને કંઈક આ લેસ્ટરે વાતચીત કરી અને ભાઈ ડગનને હોપી દેવું. હાલો જે હોય ભાઈ આજના વિડીયોમાં આટલું જ. મળ્યા આગળના વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય.